મિત્રો, આજે આપણે પ્રથમ રાઉન્ડ વિશે થોડું વધારે વિશેષ જાણીએ. પ્રથમ રાઉન્ડમાં જે કોઈ ઉમેદવારને પહેલા રાઉન્ડમાં મનગમતો ટ્રેડ ન મળ્યો હોય, એટલે કે ઘણા ઉમેદવાર હાલ મળેલ ટ્રેડમાં એડમિશન કન્ફર્મ કરાવતા નથી, તેમને તેમની આ મળેલ પ્રવેશ રદ થઈ જાય છે અને આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી. એનો મતલબ એવો છે કે જેને પહેલા રાઉન્ડમાં કોઈ પણ મનગમતો ટ્રેડ ન મળ્યો, તેમ છતાં જો તમે કન્ફર્મ કરી દેશો તો તમને પહેલા અને બીજા રાઉન્ડમાં બંનેમાં ભાગ લેવાનો લાભ મળશે, જેથી કરીને તમને મળતો ટ્રેડ મળી જશે. પ્રથમ રાઉન્ડમાં જે એલોટમેન્ટ થયેલ છે તે રિઝર્વેશનની કેટેગરી મુજબ થયેલ છે, એટલે કે પ્રથમ રાઉન્ડમાં જે પણ કોઈને મળેલ છે અથવા નથી મળેલ, એ લોકોનું એક જ કારણ છે કે જે રિઝર્વેશન મીન્સ કે કોઈ એસસીમાં આવતા હશે, ઓબીસીમાં આવતા હશે, એસટીમાં આવતા હશે, જનરલમાં ઈડબ્લ્યુએસમાં આવતા હશે, એ લોકોની જે પણ રિઝર્વેશનમાં હતી એ બધાને આ ફાળવેલ છે. એના પછી એટલે કે બીજા રાઉન્ડમાં અને ત્રીજા રાઉન્ડમાં આવું કોઈ જાતિ રહેશે નહીં, બધું ઓપન થઈ જશે, જનરલ થઈ જશે. એટલે તમને જે અત્યારે ટ્રેડ મળ્યો છે એ આવી અને કન્ફર્મ કરી જાઓ, જેની તારીખ છેલ્લી છે 24 તારીખ. રાઉન્ડ 2 પૂર્ણ થયા બાદ રિઝર્વેશન રાઉન્ડ આવશે, જેમાં ખાલી રહેલ કેટેગરીની સીટો નિયમ મુજબ કન્સલ્ટ થઈ અન્ય કેટેગરીના ઉમેદવારને એલોટ કરવામાં આવશે. એટલે કે બીજા રાઉન્ડ પછી જે લોકોને એમએમવીમાં એસસી નથી મળેલ, એસસી ઉમેદવારને મળેલ છે ત્યારે બીજા લોકોને નથી મળેલ, એ લોકોને દરેકને બીજા રાઉન્ડ પછી કન્સેપ્ટનો એક ઓપ્શન આવે છે. કન્સેપ્ટ એટલે કે રીસફલિંગ, એટલે કે આપણે કહીએ છીએ કે એક ટ્રેડમાંથી બીજા ટ્રેડમાં જવું. આ જે છે બીજા રાઉન્ડ પછી કન્સલ્ટ કરવાનો આવશે. જેને પહેલા અને બીજા રાઉન્ડમાં જેને ભાગ લીધો હશે એને આ લાભ મળશે, જેથી કરી દરેક તાલીમાર્થી જલ્દીમાં જલ્દી આવી અને કન્ફર્મ કરાઈ જાય. પરંતુ આ રિસફલિંગ રાઉન્ડ ફક્ત રાઉન્ડ 1 અને 2માં એડમિશન કન્ફર્મ કરાયેલ ઉમેદવાર જ ભાગ લઈ શકશે. આ રાઉન્ડમાં નવો રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. આથી પ્રથમ રાઉન્ડમાં જેમને પસંદગી ટ્રેડ મળેલ નથી જેઓ બાકી રાઉન્ડમાં પ્રાયોરિટી આગળ રહેવા માટે ઈચ્છતા હોય તો પ્રથમ રાઉન્ડમાં મળે ટ્રેડ એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે. એનો મતલબ એવો છે કે તમે પહેલા રાઉન્ડની અંદર તમને નથી મળ્યું અને જો બીજા રાઉન્ડમાં ફોર્મ નવું ભરશો તો પહેલા રાઉન્ડમાં જો ભરેલું હશે તો તમને પ્રાયોરિટી પહેલી મળશે, પણ જો બીજા રાઉન્ડમાં ફોર્મ રદ કરીને ભરી જશો તો તમારો પાછળ નંબર જતો રહેશે.